નમસ્કાર. આજે આપણે જીવવિજ્ઞાનના એક એવા સવાલ પર નજર કરીશું જે પૃથ્વી પરના દરેક જીવ સાથે જોડાયેલો છે. સજીવો પોતાની નકલ કેવી રીતે બનાવે છે? બરાબર. અને આપણી પાસે જે સ્ત્રોતો છે તે આપણને પ્રજનનની ઊંડી ગલીઓમાં લઈ જાય છે. અને આપણો હેતુ માત્ર શું થાય છે તે જાણવાનું નથી, પણ શા માટે અને કેવી રીતે થાય છે તે સમજવાનો છે. અને શરૂઆત જ મને લાગે છે એક વિરોધાભાસથી થાય છે. આપણે શ્વાસ લઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ, આ બધી ક્રિયાઓ જીવતા રહેવા માટે અનિવાર્ય છે. હા, એના વગર તો ચાલે જ નહીં. પણ પ્રજનન, કોઈ એક સજીવ પ્રજનન વગર આરામથી પોતાનું જીવન જીવી શકે છે. તેમ છતાં દરેક જાતિ આ ઊર્જા ખર્ચાળ પ્રક્રિયા પાછળ પોતાની બધી જ શક્તિ લગાવી દે છે. સવાલ એ છે કે શા માટે? બરાબર. અને આ પ્રક્રિયાનું પરિણામ શું? એક નવી સંતતિ જે દેખાવમાં લગભગ પોતાના પિતૃ જેવી જ હોય છે. પણ આ લગભગ શબ્દ અહીં બહુ મહત્વનો છે. શું આ સમાનતા 100% હોય છે? કે પછી તેમાં કોઈ છુપો ભેદ છે? હા. ચાલો આ જટિલ પણ રસપ્રદ દુનિયાને ખોલીએ. તો ચાલો સૌથી મૂળભૂત વાતથી શરૂ કરીએ. કોઈ પણ સજીવ બનાવવો હોય તો તેની એક બ્લુપ્રિન્ટ, એક નકશો તો જોઈએ ને? બિલકુલ. પ્રજનનમાં આ બ્લુપ્રિન્ટની નકલ કેવી રીતે થાય છે? આ બ્લુપ્રિન્ટ એટલે આપણા કોષોના કેન્દ્રમાં રહેલો ડીએનએ, એટલે કે ડીઓક્સીરાઇબો ન્યુક્લિક એસિડ. આ જે સૂચનાઓનો સંગ્રહ છે જેના આધારે પ્રોટીન બને છે. અને પ્રોટીન જ આખું શરીર બનાવે છે? બરાબર. સમીકરણ સીધું છે. જો ડીએનએની માહિતી બદલાય તો પ્રોટીન બદલાય, અને જો પ્રોટીન બદલાય તો શરીરનો બાંધો પણ બદલાય. હા, આથી પ્રજનનનો આખો ખેલ ડીએનએની કોપી બનાવવા પર જ ચાલે છે. એટલે એમ સમજી શકીએ કે ડીએનએ એ ખૂબ જ લાંબી રેસિપી બુક છે અને પ્રજનન એટલે આખી બુકની હાથથી નકલ કરવી. એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અને જ્યારે પણ તમે કોઈ લાંબી વસ્તુની હાથથી નકલ કરો ત્યારે શું થાય? ક્યાંક ને ક્યાંક એકાદ નાની ભૂલ થવાની જ. બસ, મોટાભાગની ભૂલોથી કોઈ ફરક નહીં પડે, પણ ક્યારેક કોઈ ભૂલથી રેસિપીનો સ્વાદ કદાચ વધુ સારો બની જાય. જીવવિજ્ઞાનમાં આ ભૂલ જ ભિન્નતા છે. એટલે ડીએનએની બે નકલો એકસરખી તો હોય છે, પણ 100% સમરૂપ નથી હોતી. પણ આટલી નાની ભૂલ કે ભિન્નતાથી શું મોટો ફરક પડી જવાનો? જમીન આસમાનનો. કલ્પના કરો કે કોઈ જીવાણુઓની વસ્તી એક તળાવમાં રહે છે. ઓકે. હવે માની લો કે ગ્લોબલ વોર્મિંગને કારણે એ તળાવનું પાણી ગરમ થવા લાગ્યું. જો બધા જ જીવાણુઓ 100% એક સરખા હશે તો બની શકે કે વધતું તાપમાન બધાને એકસાથે મારી નાખે. આખી વસ્તી ખતમ. હા, પણ જો એ વસ્તીમાં કેટલાક જીવાણુઓ પાસે પેલી નાની ભૂલ કે ભિન્નતાને કારણે ગરમી સહન કરવાની થોડી વધુ ક્ષમતા હોય તો તેઓ બચી જશે અને પોતાની વસ્તી આગળ વધારશે. ઓહ, તો આ ભિન્નતા એ જાતિ માટે એક પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસી જેવું છે. બિલકુલ, જે ભવિષ્યના અણધાર્યા સંકટો સામે રક્ષણ આપે છે. અને આ જ ભિન્નતાઓ ભેગી થઈને લાખો વર્ષોમાં ઉત્ક્રાંતિને જન્મ આપે છે. અચ્છા. અને આ ભિન્નતા પેદા કરવાના પ્રકૃતિ પાસે મુખ્યત્વે બે રસ્તા છે: અલિંગી અને લિંગી પ્રજનન. તો ડીએનએની કોપી બનાવવાનો સૌથી સીધો, સરળ અને ઝડપી રસ્તો કયો? બસ કટ, કોપી, પેસ્ટ એવું કંઈક છે? હા, એને જ આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ, જેમાં માત્ર એક જ પિતૃ ભાગ લે છે. અને પ્રકૃતિ પાસે આ કટ, કોપી, પેસ્ટ કરવાની પણ ઘણી અલગ અલગ રીતો છે. જેમ કે? સૌથી સરળ છે ભાજન, જેમાં અમીબા જેવો એક કોષીય જીવ બસ વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. એકદમ સિમ્પલ. પણ લેશમાનિયા, જે કાલા અઝરનો રોગકારક છે, તેના શરીરમાં તો એક ચાબુક જેવી રચના હોય છે. શું તે પણ ગમે તેમ વચ્ચેથી વહેંચાઈ શકે? ના, સારો પ્રશ્ન છે. તેની સંરચનાને કારણે તેણે એક ચોક્કસ ધરી પર જ વિભાજન કરવું પડે છે. અને ક્યારેક તો, જેમ કે પ્લાઝ્મોડિયમમાં, જે મેલેરિયાનો પરોપજીવી છે, એમાં એક કોષ એકસાથે અનેક બાળકોષોમાં વિભાજિત થઈ જાય છે, જેને બહુભાજન કહેવાય. વાહ! આ તો જાણે એકમાંથી અનેક નકલો એકસાથે તૈયાર કરવી. બરાબર. અને સ્પાઇરોગાયરા જેવી લીલ, જે થોડી લાંબી અને બહુકોષીય હોય, એનું શું? એના માટે પ્રકૃતિએ અવખંડન નામની પદ્ધતિ વિકસાવી છે. જ્યારે સ્પાઇરોગાયરા પરિપક્વ થાય ત્યારે તેનું શરીર નાના નાના ટુકડાઓમાં તૂટી જાય છે અને દરેક ટુકડો એક સંપૂર્ણ નવો તંતુ બની જાય છે. હા. એક મિનિટ, આ તો કોઈ સુપર પાવર જેવું લાગે છે.
મેં પ્લેનેરિયા જેવા પ્રાણી વિશે પણ સાંભળ્યું છે કે તેના ટુકડા કરી દઈએ તો દરેક ટુકડો નવો જીવ બની જાય છે. હા, એને પુનર્જનન કહે છે. તો જો આટલા સરળ જીવો આ કરી શકતા હોય તો આપણા જેવા વિકસિત સજીવો એક આંગળી પણ ફરીથી કેમ નથી ઉગાડી શકતા? આપણા કોષોમાં એવી કઈ વસ્તુ ખૂટે છે? આનું કારણ એ છે કે આપણા શરીરમાં કોષો ખૂબ વિશિષ્ટ બની ગયા છે. હૃદયના કોષો માત્ર લોહી પંપ કરવાનું જ કામ કરે છે. મગજના કોષો વિચારવાનું. તેઓ પોતાની મૂળભૂત સ્ટેમ સેલ જેવી ક્ષમતા ગુમાવી ચૂક્યા છે. અચ્છા. જ્યારે પ્લેનેરિયા જેવા જીવોમાં આ ક્ષમતા જળવાઈ રહી છે. પણ યાદ રાખવું જરૂરી છે કે દરેક પુનર્જનન પ્રજનન નથી હોતું. અને પેલું હાઇડ્રામાં કલિકા ફૂટવાવાળું શું છે? એ તો જાણે શરીર પર જ એક મિની ઉગી નીકળ્યો હોય એવું લાગે છે. એને કલિકા સર્જન કહે છે. શરીરના કોઈ એક ભાગમાં કોષો વારંવાર વિભાજન પામીને એક નાનો ઉપસેલો ભાગ બનાવે છે, જે ધીમે ધીમે વિકસીને બાળ હાઇડ્રા બને છે અને પછી પિતૃથી છૂટું પડી જાય છે. અરે, આ તો પેલું ગુલાબની ડાળી વાવે જેવું જ થયું ને. મને હંમેશા નવાઈ લાગતી કે માત્ર એક ડાળીમાંથી આખો નવો છોડ કેવી રીતે બની જાય. હા. તો એનો અર્થ એ થયો કે એ છોડ આનુવંશિક રીતે તો એના પિતૃ છોડની 100% કોપી જ છે. બરાબર પકડ્યો. આને વાનસ્પતિક પ્રજનન કહેવાય. બટાટાની આંખ કે પાનફૂટીના પાન પર ઉગતી કલિકાઓ પણ આના જ ઉદાહરણો છે. અને ખેતીમાં તો આ પદ્ધતિ વરદાનરૂપ હશે નહીં? ચોક્કસ, કારણ કે તેનાથી ફળ ફૂલ જલ્દી આવે છે અને પિતૃ છોડના સારા ગુણધર્મો પણ જળવાઈ રહે છે. અને પેલી બ્રેડ પર ઉગતી કાળી ફૂગ, એ કેવી રીતે આટલી ઝડપથી ફેલાઈ જાય છે? એ બીજાણુ નિર્માણ દ્વારા. ફૂગના તંતુઓ પર નાની નાની ગોળાકાર દાબડીઓ હોય છે, જેને બીજાણુ ધાની કહે છે. ઓકે. તેમાં હજારો સૂક્ષ્મ બીજાણુઓ બને છે, જેમની ફરતે એક જાડી રક્ષણાત્મક દિવાલ હોય છે. આ દિવાલ તેમને ગરમી અને સૂકી પરિસ્થિતિમાં પણ જીવંત રાખે છે. અને જેવી ભેજવાળી જગ્યા મળે કે તરત જ ઉગી નીકળે. બરાબર. ઓકે. તો આપણે જોયું કે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ કેટલી બધી સરળ અને કાર્યક્ષમ છે. ફટાફટ કામ થઈ જાય, કોઈ ઝંઝટ નહીં. તો પછી મારો સવાલ એ છે કે પ્રકૃતિએ લિંગી પ્રજનન જેવી આટલી જટિલ, ઊર્જા ખર્ચાળ અને થોડી મેસી પ્રક્રિયાની શોધ શા માટે કરી? હા, આ તો જાણે સીધા રસ્તે જવાને બદલે જાણી જોઈને લાંબો અને અઘરો રસ્તો પસંદ કરવા જેવું થયું. બરાબર. આની પાછળ કોઈ મોટું કારણ હોવું જોઈએ. અને એ કારણ ખૂબ જ શક્તિશાળી છે. વધુ સારી અને ઝડપી ભિન્નતા. અચ્છા. અલિંગી પ્રજનનમાં ભિન્નતા માત્ર ડીએનએની નકલમાં થતી આકસ્મિક ભૂલોથી આવે છે, જે બહુ ધીમી પ્રક્રિયા છે. જ્યારે લિંગી પ્રજનનમાં બે અલગ અલગ પિતૃઓના ડીએનએ ભેગા થાય છે. એટલે એમની ભિન્નતાઓનું મિશ્રણ થાય. હા, એટલે તેમની જે જુદી જુદી ભિન્નતાઓ હોય તેનું એક નવું જ મિશ્રણ તૈયાર થાય છે. આનાથી જાતિને બદલાતા પર્યાવરણ સાથે તાલમેલ મિલાવવાની વધુ સારી તક મળે છે. પણ અહીં મને એક ગણિતનો પ્રશ્ન થાય છે. પૂછો. જો દરેક પેઢીમાં બે અલગ અલગ સજીવોના ડીએનએ જોડાય તો સંતતિમાં ડીએનએની માત્રા બમણી ના થઈ જાય? અને પછી એની સ્લેથી પેઢીમાં 4 ગણી? આ તો અશક્ય લાગે છે. આ એકદમ તાર્કિક પ્રશ્ન છે અને પ્રકૃતિ આ સમસ્યાને કેવી રીતે ઉકેલે છે એ જાણવું બહુ રસપ્રદ છે. એનો ઉકેલ છે અર્ધીકરણ, જેને મિયોસિસ પણ કહેવાય. અર્ધીકરણ? હા, આ એક ખાસ પ્રકારનું કોષ વિભાજન છે. જ્યારે સજીવ પોતાના જનન કોષો બનાવે છે, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ, ત્યારે આ પ્રક્રિયા દ્વારા રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા બરાબર અડધી કરી દેવામાં આવે છે. ઓહ, તો પહેલા ડીએનએને અડધું કરો અને પછી બે અડધા ભાગને જોડીને ફરીથી આખું બનાવી દો. ખૂબ જ હોશિયારી ભર્યું. બરાબર. તો આ પ્રક્રિયા જ્યારે બે જનન કોષો જોડાય તેને જ ફલન કહેવાય, ખરું ને? અને તેનાથી બનતા કોષને યુગ્મન જ. એકદમ સાચું. આ રીતે દરેક પેઢીમાં ડીએનએની માત્રા જળવાઈ રહે છે. વનસ્પતિઓમાં આ સિસ્ટમ ખરેખર અદ્ભુત છે. પુષ્પ, જે આપણને સુંદર લાગે છે, તે વાસ્તવમાં તો વનસ્પતિનું એક અત્યંત વિકસિત પ્રજનન અંગ છે. તેમાં આ બધું કેવી રીતે ગોઠવાયેલું હોય છે? પુષ્પના મુખ્ય 2 ભાગ છે. પુંકેસર એ નર ભાગ છે, જે પરાગરજ બનાવે છે. આ પરાગરજમાં નરજન્યુ હોય છે. અને માદા ભાગ? એ છે સ્ત્રી કેસર, જેના નીચેના ફૂલેલા ભાગ અંડાશયમાં અંડકોષ હોય છે. તો પહેલું પગલું પરાગરજને સ્ત્રી કેસર સુધી પહોંચાડવાનું હશે. બરાબર. આ ક્રિયાને પરાગનયન કહે છે. જો તે એક જ ફૂલમાં થાય તો સ્વપરાગનયન
અને જો હવા, પાણી કે પતંગિયા જેવા વાહકો દ્વારા એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય તો પરાગનયન. હા, એકવાર પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર બેસે એટલે તેમાંથી એક પાતળી નળી પરાગનલિકા વિકસે છે. આ નળી અંડક સુધી પહોંચે છે અને નરજન્યુને ત્યાં મુક્ત કરે છે. અને ત્યાં તેનું અંડકોષ સાથે મિલન થાય. બરાબર, એટલે કે ફલન. અને ફલન પછી શું? ફળ અને બીજ કેવી રીતે બને છે? ફલ પછી યુગ્મનજમાંથી ભ્રૂણ બને છે. અંડક કઠોળ બનીને બીજમાં ફેરવાય છે અને આખું અંડાશય વિકાસ પામીને સ્વાદિષ્ટ ફળ બની જાય છે. એટલે ફળનું કામ બીજને રક્ષણ આપવાનું અને તેના ફેલાવામાં મદદ કરવાનું છે. એકદમ. વનસ્પતિઓથી આગળ વધીને હવે માનવ પ્રજનન તંત્રની જટિલ દુનિયામાં પ્રવેશ કરીએ. આની શરૂઆત યૌવનારંભથી થાય છે, જ્યારે શરીરમાં અનેક ફેરફારો થાય છે. હા, આ એ સમયગાળો છે જ્યારે નર અને માદા પ્રજનન તંત્રો સક્રિય બને છે. નર પ્રજનન તંત્રનું મુખ્ય અંગ શુક્રપિંડ છે, જેનું કામ શુક્રકોષો બનાવવાનું છે. શુક્રકોષો અને ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવનું ઉત્પાદન કરવાનું. મને હંમેશા એ સવાલ થતો હતો કે શુક્રપિંડ શરીરની બહાર વૃષણ કોથળીમાં શા માટે આવેલા હોય છે? કારણ કે શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં 2-3 ડિગ્રી ઓછું તાપમાન જરૂરી છે. શરીરની બહાર રહેવાથી આ શક્ય બને છે. અચ્છા. અહીં બનેલા શુક્રકોષો શુક્રવાહિની દ્વારા આગળ વધે છે, જ્યાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ તેમાં ભળે છે. આ પ્રવાહી તેમને પોષણ અને ગતિશીલતા માટે માધ્યમ પૂરું પાડે છે. અને માદા પ્રજનન તંત્રમાં આના સમકક્ષ અંગ કયું? અંડાશય. છોકરીના જન્મ સમયે જ તેના અંડાશયમાં હજારો અપરિપક્વ અંડકોષ હાજર હોય છે. યૌવનારંભ પછી દર મહિને કોઈ એક અંડાશયમાંથી એક અંડકોષ પરિપક્વ થઈને મુક્ત થાય છે. અને આ અંડકોષ ક્યાં જાય? તે અંડવાહિનીમાં પ્રવેશે છે, જેને ફેલોપિયન ટ્યુબ પણ કહે છે. તો ફલન ગર્ભાશયમાં થાય? ના, મોટાભાગના કિસ્સામાં ફલન એટલે કે શુક્રકોષ અને અંડકોષનું મિલન આ અંડવાહિનીમાં જ થાય છે. ઓહ. ફલન થયા પછી જે યુગ્મજ બને છે તે વિભાજન પામતો ગર્ભાશય તરફ આગળ વધે છે અને તેની જાડી માંસલ દિવાલમાં સ્થાપિત થાય છે. હવે તેને ગર્ભ કહેવાય. એકવાર ગર્ભ સ્થાપિત થઈ જાય પછી લગભગ 9 મહિના સુધી તેનો વિકાસ કેવી રીતે થાય છે? તેને પોષણ ક્યાંથી મળે? એના માટે એક અદ્ભુત રચના છે. જરાયુ એટલે કે પ્લેસેન્ટા. આ એક રકાબી જેવી રચના છે જે ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થાય છે અને માતા તથા વિકસતા ભ્રૂણ વચ્ચે એક સેતુનું કામ કરે છે. એક બ્રિજ જેવું? હા, માતાના લોહીમાંથી ઓક્સિજન અને પોષક તત્વો જરાયુ દ્વારા ભ્રૂણને મળે છે અને ભ્રૂણના ઉત્સર્ગ દ્રવ્યો પણ જરાયુ દ્વારા જ માતાના રુધિરમાં ઠલવાય છે. અને જો અંડકોષનું ફલન ન થાય તો દર મહિને ગર્ભાશય જે તૈયારી કરે છે એનું શું થાય? જો ફલન ન થાય તો ગર્ભના સ્થાપન માટે તૈયાર થયેલી ગર્ભાશયની જાડી રુધિરવાહિનીઓથી ભરપૂર દિવાલની કોઈ જરૂર રહેતી નથી. તો એ તૂટી જાય છે? હા, તે ધીમે ધીમે તૂટવા લાગે છે અને રુધિર તેમજ શ્લેષ્મના રૂપમાં યોનિ માર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે. આ ક્રિયાને જ ઋતુસ્રાવ અથવા મેન્સ્ટ્રુએશન કહે છે. અને આ એક ચક્રીય પ્રક્રિયા છે? બરાબર, જે દર મહિને પુનરાવર્તિત થાય છે. આ બધી જૈવિક પ્રક્રિયાઓ સમજ્યા પછી મને લાગે છે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી પણ એટલી જ મહત્વની બની જાય છે. સાચે. એક, જાતીય સંક્રમિત રોગો એટલે કે એસટીડીઝથી બચાવ. જેમ કે ગોનોરિયા અને સિફિલિસ જેવા બેક્ટેરિયાજન્ય રોગો અને HIV/AIDS જેવા વાયરસજન્ય રોગો અસુરક્ષિત જાતીય સમાગમથી ફેલાય છે. નિરોધ એટલે કે કોન્ડમનો ઉપયોગ આ રોગોના સંક્રમણને રોકવાનો એક સૌથી અસરકારક ઉપાય છે. અને બીજું પાસું વસ્તી નિયંત્રણ કે કુટુંબ નિયોજનનું છે. હા, અનિચ્છનીય ગર્ભધારણને રોકવા માટે પણ ઘણી પદ્ધતિઓ ઉપલબ્ધ છે. જેમ કે ગર્ભનિરોધક ગોળીઓ જે અંતઃસ્ત્રાવોના સ્તરને બદલીને અંડકોષને મુક્ત થતો જ અટકાવે છે. અને કોપર-ટી જેવા સાધનો પણ હોય છે. બરાબર, જે ગર્ભાશયમાં શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચતા રોકે છે. અને શસ્ત્રક્રિયા દ્વારા નસબંધી જેવી કાયમી પદ્ધતિઓ પણ છે.
આ બધા નિર્ણયો વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સામાજિક જવાબદારી બંને સાથે જોડાયેલા છે. તો આજની ચર્ચાનો સાર એ છે કે પ્રજનન એ માત્ર સંતતિ પેદા કરવાની ક્રિયા નથી. ભલે તે અમીબાનું સાદું વિભાજન હોય કે માનવની જટિલ પ્રક્રિયા, તેના મૂળમાં 2 સિદ્ધાંતો કામ કરે છે. સાતત્ય અને ભિન્નતા. બરાબર. ડીએનએની નકલ સાતત્ય જાળવી રાખે છે, જ્યારે તેમાં થતા નાના ફેરફારો ભવિષ્ય માટે ભિન્નતા પેદા કરે છે. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. પ્રજનનની પ્રક્રિયા આપણને શીખવે છે કે જીવન સ્થિરતા અને પરિવર્તનના સંતુલન પર ચાલે છે. એક તરફ તે પેઢી દર પેઢી માહિતીને જાળવી રાખે છે, તો બીજી તરફ તેમાં થતી સૂક્ષ્મ ભિન્નતાઓ જ ઉત્ક્રાંતિનો માર્ગ ખોલે છે. આપણા માટે વિચારવાનો પ્રશ્ન એ છે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજન જેવા વિષયો પર જે આપણા વ્યક્તિગત અને સમાજના ભવિષ્ય સાથે સીધા જોડાયેલા છે, તેના વિશે આપણે કેટલી જાણકારી અને જવાબદારીપૂર્વક નિર્ણયો લઈએ છીએ.